નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આ અમારી ખેડૂત મિત્ર ચેનલમાં। તો આજે તારીખ 14 ડિસેમ્બર 2023 ને વાર ગુરુવારના રોજ આપણે આજે કપાસ બજાર અંગે વાત, સાથે જ કપાસમાં તેજી મંદીને સાથે જ રૂ બજારની સ્થિતિને, વાયદા બજારમાં થતી તેજી મંદીને સાથે જ ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવતા પહેલા વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, મળતી માહિતી પ્રમાણે આજે શંકર રૂ ઘાસડીનો ભાવ ખાંડીએ 200 રૂપિયા ઘટી ગયો હતો ને બુધવારે 54,700 થી 55,000 હતો ને ઘાસડીના ભાવ 52,000 થી 60,000 ની રેન્જમાં અથડાઈ જાય છે તેવી શક્યતાઓ છે ને MCX માં જાન્યુઆરી કોટન વાયદો 40 રૂપિયા વધીને 56,786 રૂપિયા અને ન્યુયોર્કનો માર્ચ વાયદો 0.47 સેન્ટ સુધરતા 81.52 સેન્ટ હતો ને કપાસિયાનો ભાવ 570 થી 590 હતો અને ખોળનો 1400 થી 1510 રૂપિયા બોલાતા હતા। ત્યારે જો કે કેટલાક ખેડૂતો ઘણા મહિનાઓથી એમ કહે છે કે તમે તેજી થાય એવું બોલતા નથી ને, તો અમને એટલું જણાવવાનું કે બોલવાથી તેજી ન થાય ને માંગ પુરવઠાના તફાવતને લીધે તેજી મંદી થાય છે, એટલે હકીકત પણ જો સમજાય તો દુઃખી ન થવું પડે। ત્યારે કપાસની વેચવાલી ઘટતી નથી ને એ હકીકત છે ને। સૌરાષ્ટ્ર ગુજરાતમાં 3 લાખ મણનો જથ્થો બુધવારે આવ્યો હતો અને સૌથી વધારે આવક બોટાદ અને રાજકોટ યાર્ડમાં થઈ હતી ને ખેડૂતો તેજી આવશે એવો વિશ્વાસ નથી રહ્યો ને, અથવા ટેકાના ભાવ થઈ જવાના એવી સ્થિતિ થઈ ગઈ છે। ત્યારે માત્ર વિદેશી માંગનો અભાવ છે ને સોદા થાય છે ને ધીમા, એટલે કપાસમાં મંદી છે ને કપાસનો ભાવ સૌરાષ્ટ્રભરમાં બુધવારે 1200 થી 1460 વચ્ચે બોલાતો હતો અને અમુક યાર્ડોમાં અમુક માલ જ 1500માં વેચાઈ રહ્યા છે, ત્યારે ગામડેથી 1415 થી 1450માં સોદા થાય છે। ત્યારે આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી 100 ગાડી જેટલી આવક થઈ હતી અને કપાસના ભાવ તેમાં 1400 થી 1450માં જીન પહોંચાડવામાં આવે છે।